નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણે આ લેક્ચરની અંદર જે મુદ્દો ભણવાનો છે એ ટાઇટલ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સુએજ નહેરની અંદર ટ્રાફિક જામ છે એ અત્યારે થઈ ચૂકેલો છે. તો આખો મુદ્દો શું છે? ઘણીવાર આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે મહાનગરોની અંદર ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે, કે જે વાહનોની સંખ્યા વધી અને એના કારણે જે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે એને નિરાકરણ માટે સરકાર છે એ ઘણી બધી પ્રવૃત્તિ કરતી હોય છે. પણ અહીંયા જે ટ્રાફિક થાય છે એ દરિયાની અંદર ટ્રાફિક થાય છે. દરિયાઈ જે જળમાર્ગ છે એમાં ટ્રાફિક છે એની સમસ્યા થઈ જાય છે, અને સમસ્યા કયા કારણોસર થઈ એની ચર્ચા આપણે કરવાની છે. ચર્ચાનો મુદ્દો અત્યારે જે પસંદ કરેલો છે એ પાછળનું મુખ્ય બાબત એવી છે કે એ સુએજ નહેર સાથે સંબંધિત હોય એવી એક વિગત છે. અને સુએજ નહેર છે એ જો કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય, માનો કે ગૌણ સેવાની કરતા હો અથવા જીપીએસસીની તૈયારી કરતા હો, તો સુએજ નહેર છે એમાંથી કદાચ એકાદો પ્રશ્ન આવી શકે. તો એ એકાદો પ્રશ્ન કઈ રીતે આવી શકે, અને જો આપણા પરીક્ષાની અંદર જો એ મુદ્દો પૂછાતો હોય તો એ સુએજ નહેર શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. પહેલી વસ્તુ તો એ છે કે સુએજ નહેર છે એ ભારતમાં આવેલી નથી, ગુજરાતમાં પણ આવેલી નથી. એ આંતરરાષ્ટ્રીય લેવલે એક કાર્યરત હોય એવો જળમાર્ગ છે. જળમાર્ગ હોય એટલે શું થશે કે એવા જે મોટા કાર્ગો જહાજ હોય, અહીંયા હું જે શબ્દ બોલું છું એ શબ્દ છે કાર્ગો, અને કાર્ગોનો મતલબ એવો થશે કે એક વિશાળ એવા શિપ છે, અહીંયા તમે જોઈ શકો છો. એ શિપની અંદર અલગ અલગ હજારો કન્ટેનરો ભરી દેવામાં આવે અને એક દેશમાંથી બીજા દેશની અંદર છે વ્યાપાર અર્થે આ આખું જે બાબત છે શિપ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતું હોય છે. તો અહીંયા જે શબ્દ છે નહેર, તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ કન્ફ્યુઝનમાં હોય છે કે સુએજ નહેર છે એ શું છે. સુએજ નહેર ગુજરાતમાં આવેલી છે, સુએજ નહેર ભારતની અંદર આવેલી છે, વિશ્વમાં આવેલી છે. તો નહેર છે એ નહેર એટલે શું? નહેર એટલે આપણે સામાન્ય રીતે શું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પાણી પહોંચાડવા માટે કૃત્રિમ જે માર્ગ પસંદ કરવામાં આવતો એને નહેર કહેતા હોઈએ છીએ. તો આ શું છે નહેર? તો કે આ પણ એક પ્રકારનો કૃત્રિમ માર્ગ જ છે, માનવ સર્જિત છે. પણ એ માનવ સર્જિત માર્ગ કઈ જગ્યાએ બનાવવામાં આવેલો છે? દરિયામાં બનાવવામાં આવેલો છે. અને એ દરિયાની અંદર બનાવવામાં આવેલો જે માર્ગ છે એમાં એક શિપ છે એ ફસાઈ જાય છે, જે તમે જોઈ શકો છો. આ નહેર છે એનો એરિયા છે, અને એ નહેરની અંદર એક શિપ છે આવી રીતે આડી ફસાઈ જાય છે. એટલા માટે સુએજ નહેર છે અત્યારે ચર્ચાની અંદર આવે છે. એ જે શિપ છે એ શિપનું નામ શું છે? તો કે એવર ગિવન એનું નામ છે. એવરગ્રીન કંપની એ સંચાલિત છે, પણ એ શિપનું નામ શું છે? એવર ગિવન એનું નામ છે. અને જે તુફાન આવે છે માટીનું જે વાવાઝોડું આવે છે, એ વાવાઝોડાના કારણે એવું સ્થાનિક ત્યાંનો જે હવામાન વિભાગ છે એના દ્વારા માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ આવી ઘટના શું કામ બની. તો એ જહાજ છે એ ફસાઈ જાય છે. એ ફસાઈ જાય છે એટલે શું થાય છે કે આ બાજુથી જહાજ છે એ ક્રોસ કરી શકતા નથી, અને પેલી બાજુથી આવતા જહાજ છે એ ક્રોસ કરી શકતા નથી, એટલે કે ટ્રાફિક જામની સમસ્યા થઈ ગઈ છે. તો આપણે સમજીએ કે એ સુએજ નહેર છે એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલી છે, એનું લોકેશન શું છે અને શું કામ એ બનાવવામાં આવેલી છે. પરીક્ષાની અંદર જ્યારે વિગત પૂછાય તો પહેલાં કરંટ આધારિત જે વિગત છે એની આપણે ચર્ચા કરીએ. 400 મીટર લાંબુ કાર્ગો જહાજ છે એ સુએજ નહેરની અંદર નમી જાય છે. આ એક પહેલી વિગત છે. તો તમે યાદ રાખી શકો કે એ કેટલી લંબાઈનું જહાજ છે? 400 મીટર લંબાઈ ધરાવે છે. અને જો ફૂટની અંદર આપણે કહેવું હોય તો લગભગ 1300 ફૂટ જેટલું લાંબુ એ જહાજ છે કે જે આવી રીતે ફસાઈ જાય છે. વિશ્વના જે સૌથી મોટા કાર્ગો શિપ છે, કાર્ગો શિપનું મુખ્ય કામ શું હોય કે એક દેશમાંથી બીજા દેશમાં અથવા સ્થાનિક લેવલે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર માલ સામાન છે એ લઈ જવાનું અને લાવવાનું કામ, પરિવહનનું કામ પણ દરિયાની અંદર એ કાર્ગો શિપ અથવા કાર્ગો જહાજ કરશે. તો વિશ્વમાં જેટલા પણ મોટા કાર્ગો છે એમાં સ્થાન ધરાવતું હોય એવું જે છે એનું નામ છે એવર ગિવન. આ એવર ગિવન જે છે એ મૂળ પનામા કેનાલ જે આવેલી છે, જે રીતે સુએજ નહેર છે એ રીતે પનામા નામની એક કેનાલ છે, પનામા નહેર, એમાં નોંધાયેલું રજીસ્ટર થયેલું હોય એવું એક શિપ છે. પણ વર્તમાન સમયે ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો કે ચાઇનાથી નીકળે છે અને નેધરલેન્ડ જે યુરોપની અંદર આવેલું છે ત્યાંના રોટરડોમ સુધી એ જહાજ છે એ જતું હોય છે. અને ચાઇનાથી નીકળે છે એટલે કે એશિયાથી નીકળે છે, યુરોપ જાય છે, અને વચ્ચે સુએજ નહેરની અંદર એ ફિટ થઈ જાય છે. તો એનો મતલબ શું થયો કે એશિયા અને યુરોપ વચ્ચેનો જે જળમાર્ગ છે એ ક્યાંથી પસાર થાય છે? એ સુએજ નહેરથી પસાર થાય છે. એશિયા આવશે એટલે ભારત આવશે. ગુજરાત છે એ 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. વર્તમાન સમયમાં પણ ગુજરાતની અંદર કંડલા જેવા મહાબંદરો આવેલા છે, માંડવી છે, મુદ્રા બંદરો છે કચ્છની અંદર તમને જોવા મળશે, ઓખા છે, એની સિવાય તમે
જે પીપાઓ પોર્ટ છે, હજીરા, દહેજ જેવા પોર્ટ છે કે જે આંતરરાષ્ટ્રીય લેવલે આવી રીતે ટ્રેડ કરતા હોય, ત્યાં શિપ કન્ટેનર છે એ આવતા હોય, એટલે ગુજરાતને દરિયા કિનારો સ્પર્શે છે એટલે પરીક્ષાની અંદર સુએજ નહેર છે એ કદાચ પૂછાઈ શકે, એટલે આપણને એ પોઈન્ટ ઓફ વ્યૂથી સુએજ નહેરની માહિતી હોવી જોઈએ. તો એવર ગિવન છે એ ક્યાંથી નીકળે છે? ચાઇનાથી નીકળે છે અને નેધરલેન્ડના રોટરડમ સુધી છે એને પહોંચવાનું હોય છે, પણ એ પહોંચી શકતું નથી અને વચ્ચે જ ફસાઈ જાય છે. જે રેતીનું તુફાન આવે છે, જે ધૂળનું તુફાન આવે છે, એના કારણે શિપ છે એ આડું થઈ જાય છે અને વિશ્વનો જે વ્યાપાર છે એ અટકી જાય છે. અને સુએજ નહેર મહત્વની શું કામ છે? તો કે એક દિવસમાં લગભગ 50થી વધારે જહાજ, લગભગ 51 જેટલા એવરેજ જહાજો છે ત્યાંથી પસાર થાય છે. અને વિશ્વ જે વ્યાપાર થઈ રહ્યો છે, ટ્રેડ થઈ રહ્યો છે, એક દેશમાંથી બીજા દેશની અંદર જે આપણે ટ્રેડ કહેતા હોઈએ, એ ટ્રેડના 12% જેટલો માલ સામાન છે, એટલે કે 12% ટ્રેડમાં યોગદાન કોણ આપશે? તો કે સુએજ નહેર આપશે. હવે જો એ જ અટકી જાય તો એક દેશમાંથી બીજા દેશમાં ટાઈમ ટુ ટાઈમ માલ સામાન છે પહોંચી ન શકે, એટલે કે વિશ્વ વ્યાપાર છે એ 1-2 દિવસ માટે અટકી ગયો હોય એવું આપણે કહી શકીએ. તો હવે સુએજ નહેરની આપણે ચર્ચા કરીએ. એની પહેલા નકશો જોઈએ. નકશાની અંદર તમને વિશ્વના નકશાની અંદર જુઓ તો અલગ અલગ ખંડ જોવા મળશે. જો કે ખંડથી પરિચિત હશો જ, પણ જે સાવ નવા વિદ્યાર્થીઓ હશે, ફ્રેશર હશે અથવા નહીં જાણતા હોય, એને કદાચ નહીં ખ્યાલ હોય. આ જે નકશાનો ભાગ છે એને આપણે શું કહેતા હોઈએ? ઉત્તર અમેરિકા તરીકે ઓળખતા હોઈએ. આ જે ભાગ છે એને આપણે શું કહેતા હોઈએ? સાઉથ અમેરિકા, લેટિન અમેરિકા તરીકે ઓળખતા હોઈએ. અહીંયા આવેલો જે ભાગ છે એને આપણે યુરોપ તરીકે ઓળખતા હોઈએ. આ યુરોપ ખંડ છે. અહીંયા આવેલો જે છે ખંડ એમને આપણે આફ્રિકા તરીકે ઓળખતા હોઈએ. અને અહીંયા આવેલું છે એ છે આપણું એશિયા. હવે થાય છે શું? તો કે એશિયાની અંદરના જે દેશો છે, આફ્રિકાના જે દેશો છે અને યુરોપના જે દેશો છે અને અમેરિકાના જે દેશો છે, એમાં આંતરિક વ્યવહાર થતો હોય છે વ્યાપારનો, કે એક દેશમાંથી બીજા દેશની અંદર માલ સામાન જાય. હવે એ આંતરિક વ્યાપારની અંદર હજારો ટન વજન ભરેલો જે સામાન હોય એને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા માટે દરિયાનો ઉપયોગ થતો હોય. માનો કે અહીંયા ગુજરાત છે તો ગુજરાતથી કોઈ પણ માલ સામાન મોકલવો છે આફ્રિકા, તો એ દરિયાઈ માર્ગે જશે, જળ માર્ગે જશે. તો અહીંયા આ જે સુએજ નહેર આવેલી છે એ કઈ જગ્યાએ આવેલી છે? તો જુઓ કે આ જે વિસ્તાર છે, જે તમને વ્હાઇટ કલરનો ભાગ દેખાય છે, એને આપણે ભૂમધ્ય સમુદ્ર તરીકે ઓળખતા હોઈએ. આફ્રિકાનો જે ભાગ છે ત્યાંથી ઉત્તર તરફ અને યુરોપનો જે ભાગ છે ત્યાંથી દક્ષિણ તરફનો, એને શું કહેવાશે? ભૂમધ્ય સમુદ્ર તરીકે ઓળખાય. આ જે એટલો વિસ્તાર આવેલો છે એને આપણે શું કહેતા હોઈએ? એને આપણે રાતા સમુદ્ર તરીકે ઓળખતા હોઈએ. રેડ સી તરીકે ઓળખવામાં આવે છે અને આ ભૂમધ્ય સમુદ્ર છે. તો હવે માનો કે આ જગ્યાએથી અહીંયા આવેલું નેધરલેન્ડ હોય, અહીંયા આવેલું જે ઇંગ્લેન્ડ છે, ઇટાલી છે કે ફ્રાન્સ છે કે જે કોઈ દેશ છે, એ દેશને ભારતની અંદર કોઈ માલ મોકલવો હોય તો એ માલ મોકલવા માટે એને આ જળમાર્ગને પસંદ કરવો પડે, જે સમય પણ વધારે લેશે અને જે ફ્યુઅલ છે, જે ઈંધણ છે, એને પણ વધારે યુઝ કરશે. તો અહીંયા શું કરવામાં આવ્યું છે કે આ ભૂમધ્ય સમુદ્રમાંથી એક કેનાલ બને, અહીંયાથી જળમાર્ગ અહીંયા પહોંચી જવાનું. આ જગ્યાએ, જે જગ્યાએ આફ્રિકાનો ભાગ છે અને ઉપર એશિયાનો અમુક ભાગ છે, ત્યાં એક માનવ નિર્મિત કેનાલ બનાવી દેવામાં આવેલી છે. એટલો ભાગ ખોદી નાખવામાં આવેલો છે. એ ભાગ ખોદી નાખવામાં આવે એટલે સીધું શું થઈ જશે? ભૂમધ્ય સમુદ્રમાંથી રાતા સમુદ્રમાં, રાતા સમુદ્રમાંથી અહીંયા આવેલો જે ભાગ છે એને ગલ્ફ ઓફ એડન તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં, અને ત્યાંથી અરબ સાગર, ને અરબ સાગરથી ભારત જવું હોય તો ભારત, આ બાજુ એશિયાની અંદર આવેલા જે અગ્નિ એશિયાના જે દેશો છે એમાં જવું તો એમાં, ઓસ્ટ્રેલિયા અથવા જે ઉત્તરી વિસ્તાર છે ચાઇનાનો, ત્યાં સુધી જવું હોય તો જઈ શકે શિપ. તો એની માટે જે માનવ નિર્મિત, એટલે કે આ એટલા ભાગને જે માનવ નિર્મિત રીતે દરિયાની સાથે જોડી દેવામાં આવ્યો, એને કહેવામાં આવે છે સુએજ નહેર. તો પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે કે સુએજ નહેર છે એ શું છે? તો તમારો જવાબ એ સમય શું હોવો જોઈએ કે જે એશિયાના દેશો છે એ એશિયાના અને યુરોપના દેશો વચ્ચે જે દરિયાઈ વ્યાપાર થાય છે એની માટેનો જે જળમાર્ગ છે એને સુએજ નહેર તરીકે ઓળખવામાં આવે છે. આની પહેલા સુએજ નહેર 2019ની અંદર ચર્ચામાં આવેલું હતું, અને એ ચર્ચામાં શું કામ આવેલું હતું કે સુએજ નહેરને 150 વર્ષ પૂરા થયેલા હતા. 150 વર્ષની ઉજવણી છે સુએજ નહેર ઓથોરિટી, કેનાલ ઓથોરિટી જે સંસ્થા છે એના દ્વારા ઉજવવામાં આવેલું હતું. એટલા માટે એ સમયે પણ આ મુદ્દો કરંટમાં આવેલો હતો. પણ વર્તમાન સમયે જે કરંટમાં આવ્યો છે એ મુદ્દો શેની માટે છે કે એક આખું જહાજ ફસાઈ જાય છે અને જહાજે ટ્રાફિક જામની સમસ્યા ત્યાં કરી નાખે. એટલે જો કદાચ પરીક્ષાની અંદર આપણને પૂછે તો એ રીતે પૂછી શકે. હવે આપણે જોઈએ કે સુએજ નહેર છે કાર્યરત ક્યારે થઈ, એના વિશે અમુક જે તથ્ય છે એ આપણે જાણવા જોઈએ. નવેમ્બર 1869માં
1869ની અંદર યુરોપિયન લોકોનું પ્રભુત્વ વધારે હતું જળમાર્ગની અંદર. તમે જાણતા હશો કે જે ભારતની અંદર સૌપ્રથમ જળમાર્ગ શોધવાની પહેલ થઈ એ પણ યુરોપના લોકો દ્વારા જ કરવામાં આવેલી છે. વાસ્કો દી ગામા હોય કે કોઈ પણ એવા જે વ્યક્તિઓ છે જે ભારત તરફ આવેલા એમણે જળમાર્ગ જ શોધેલા છે. તો યુરોપની અંદર તમને 1869થી યુરોપના વ્યક્તિઓનું જે આધિપત્ય હતું એના અનુસંધાને એ લોકોએ એક નહેર બનાવવાનો પ્રયત્ન કર્યો. નેપોલિયન III જે છે એ વ્યક્તિ સહિતના વ્યક્તિઓએ ત્યાં હાજરી આપી. એની પછી એવું થાય છે કે 1888ની અંદર નવેમ્બર 1888ની અંદર વિશ્વની મહાસત્તાઓએ એક સંધિ પર હસ્તાક્ષર કર્યો અને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપ્યો. જે ઇજિપ્ત છે અત્યારે વર્તમાન સમયે સુએજ નહેર ક્યાં કાર્યરત છે તો તમે કહી શકો કે ઇજિપ્ત નામનો જે દેશ છે ત્યાં કાર્યરત છે. અને જે તે સમયે જ્યારે હસ્તાક્ષર થયા એ સમયે એની પછીના સમયે રાષ્ટ્રપતિ નાસિર છે એમણે શું કર્યું કે જે નહેર બનાવવામાં આવેલી હતી એમાં 40 જેટલા વહાણો ડૂબાડી દીધા અને નહેરને કરી દીધી બ્લોક, એટલે કે રસ્તો જ બંધ કરી દેવામાં આવેલો. વળી પાછો 1957ની અંદર આ કેનાલ છે એને કાર્યરત કરવામાં આવ્યું, જે હાલ સુએજ કેનાલ ઓથોરિટી છે આ જે આખું કેનાલ છે એનું મેનેજમેન્ટ કરે છે, એના અંતર્ગત આવતી હોય એવું એ નહેર એમાં તમને જોવા મળશે. સુએજ નહેર વિશે તમને વધારે જો ડિટેલ પૂછવામાં આવે તમે એમ કહી શકો કે આ જે જળમાર્ગ છે એ 193.3 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. એટલે કે જે ભાગથી એ માનવ નિર્મિત કેનાલ શરૂ કરવામાં આવી અને જ્યાં સુધી કેનાલ માનવ નિર્મિત બનાવવામાં આવી ત્યાં સુધીમાં 193.3 કિલોમીટર જેટલી એ લંબાઈ ધરાવે છે. એ પણ હું તમને નકશાની અંદર હમણાં સમજાવું. બીજી વસ્તુ એમ કહેવામાં આવે છે કે 250 મીટરની પહોળાઈ ધરાવે છે. એટલે કે આવી રીતે તમે જુઓ કે આવી પહોળાઈ કેટલી છે, તમે કહી શકો કે 250 મીટર. જ્યારે પેલું જહાજ છે એ કેટલા મીટરનું હતું? 400 મીટરનું. 400 મીટરની આમ લંબાઈ હતું અને પહોળાઈ આવી રીતે 250 મીટરની. એટલે આ જહાજે છે એ રસ્તો કરી દીધો બ્લોક. હવે આપણે નકશાની અંદર સમજીએ. અહીંયા પણ એક શોર્ટ નકશો આપવામાં આવેલો છે જેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એક આવો માર્ગ છે કે યુરોપથી તમારે ફરી અહીંયા તમે જુઓ કે આફ્રિકાનો અંતિમ કેપ ઓફ ગુડ હોપ, જે પરીક્ષાની અંદર પૂછાય છે. એકવાર એક્ઝામમાં એવું પૂછાણું કે કેપ ઓફ ગુડ હોપ છે ક્યાં આવેલું છે? આપણે કહી શકીએ આફ્રિકામાં આવેલું છે. અને જેટલા પણ યુરોપિયન વ્યક્તિઓ જે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી એ આ માર્ગથી જ એણે શરૂઆત કરેલી એ આવેલા. હવે માનો કે જો આ માર્ગ ન પસંદ કરવામાં આવે તો એની પાસે વિકલ્પ કયો છે? સુએજ નહેરનો. આ આખો જે રૂટ છે સુએજ નહેર છે, આ ભૂમધ્ય સમુદ્ર છે, રાતો સમુદ્ર, ગલ્ફ ઓફ એડાન, અરબ સાગર, આ બાજુ હિન્દ મહાસાગર, અહીંયા બંગાળની ખાડી અને પેસિફિક મહાસાગર. એટલે એ જે ટ્રેડ છે એ ઝડપી પણ થશે અને સસ્તું પણ થશે. તો એ આ તમે નકશાની અંદર સમજ્યા. હવે જુઓ સુએજ નહેર કઈ જગ્યાએથી શરૂ થશે. જે જગ્યાએ તમને ભૂમધ્ય સમુદ્ર જોવા મળશે ત્યાં તમને જે પોર્ટ આવેલું જોવા મળશે એ ઉત્તરી છેડો જે છે ઉત્તરમાં, એટલે કે આ જગ્યાએ એ જગ્યાએ જે પોર્ટ આવેલું છે એ છે પોર્ટ સઈદ. એક્ઝામની અંદર તમને પૂછાય છે કે સુએજ નહેરનો ઉત્તરી છેડો જે આવેલો છે જ્યાંથી જહાજ ભૂમધ્ય સમુદ્રમાંથી સુએજ નહેરમાં એન્ટર થાય છે ત્યાં કયું પોર્ટ આવેલું છે, કયું બંદર આવેલું છે? તો તમે કહી શકો કે પોર્ટ સઈદ નામનું બંદર આવેલું છે. ત્યાંથી આગળ ચાલતા તમે આ 193 કિલોમીટરની કેનાલ છે આવશે. અહીંયા એક તળાવ છે એ આવેલું તમને જોવા મળશે જેનું નામ છે બીટર લેક, ધ ગ્રેટ બીટર લેક. ત્યાંથી આગળ આવતા કેનાલ છે એ પૂરી કઈ જે જગ્યાએ સુએજ નામનું શહેર આવેલું છે. સુએજ શહેર છે એમાં તમને જે દેશ જોવા મળશે, દેશ કયો જોવા મળશે? ઇજિપ્ત નામનો દેશ જોવા મળશે. એટલે આ પણ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે. અને અહીંયા તમે જુઓ રાતો જે સમુદ્ર છે એમાં એક બાજુ સાઉદી અરેબિયા છે, એક બાજુ ઇજિપ્ત તમને જોવા મળશે. બરાબર છે. તો એ ઇજિપ્તમાંથી પસાર થાય છે. આ જે જગ્યાએ સુએજ નામનું શહેર આવેલું છે એ શહેરના નામ ઉપરથી આખી કેનાલને સુએજ નહેર એવું નામ આપવામાં એટલે કે સુએજ એ શું છે? એક શહેર છે. જેવી રીતે આપણે ખંભાતના અખાતને ઓળખતા હોઈએ તો ખંભાત એ શું છે? તો કે આણંદમાં આવેલું એક સ્થળનું નામ છે ખંભાત અને એના નામ ઉપરથી ખંભાતનો અખાત છે. તો આ માનવ નિર્મિત નહેરને સુએજ શહેરના નામ ઉપરથી કહેવામાં આવે છે. પણ તમને હજી એમ પ્રશ્ન પૂછાય કે ઉત્તરી જે છેડો છે ત્યાં બંદર આવેલું છે એનું નામ છે પોર્ટ સઈદ. તો દક્ષિણી જે છેડો છે ત્યાં આવેલું બંદર છે એનું નામ શું છે? તો એનું નામ છે પોર્ટ તોફિક. બરાબર છે. તો આ બંને પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. પરીક્ષાની અંદર સુએજ નહેરનો ઉદ્દેશ પૂછાઈ શકે તો એ તમે ઉદ્દેશ શું કહી શકો કે એ યુરોપ અને આફ્રિકા અને એશિયાની વચ્ચે છે એ વેપાર છે જાળવી રાખતો એક જળમાર્ગ છે. પછી એમ પૂછી શકે કે એ કોને જોડે છે? તમે કહી શકો કે ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર છે એને જોડતી એક કેનાલ બનાવવામાં આવેલી છે. એની લંબાઈ પૂછી શકે 193.3 કિલોમીટર છે. એની જે પહોળાઈ છે પૂછી શકે તો તમે 250 મીટર છે એની પહોળાઈ કહી શકો. તો આવા બધા મુદ્દાઓ છે પરીક્ષાની અંદર પૂછાય. વર્તમાન સમયમાં તમને જો કરંટ અફેરના રિગાર્ડિંગ જો કોઈ પ્રશ્ન પૂછે તો તમે શું કહી શકો
કે એક એવું જહાજ છે, કાર્ગો જહાજ છે કે જેની અંદર ફસાઈ જાય છે અને જહાજનું નામ શું છે? એવર ગિવન નામ છે. એવર ગિવન જહાજ છે એ કઈ જગ્યાએથી? ચાઇનાથી નીકળી અને નેધરલેન્ડના રોટરડમ સુધી જતું હોય છે. એમાં આપણે ઇમેજ જોઈ, ફરીવાર આપણે જોઈ લઈએ એ ઇમેજ, એટલે તમને આઈડિયા આવી જશે કે આ રીતે એક આગળનું જે શિપ જે અને આ રૂટના કારણે ફસાઈ જાય છે એમાંથી એક ઇમેજ લેવામાં આવેલી છે, ઇન્ટરનેટ ઉપર પણ એટલી અત્યારે પ્રચલિત થઈ છે. તો આવી રીતે જે ફસાઈ જાય છે એના કારણે એ આગળ નથી જઈ શકતું. હવે બીજી વસ્તુ એ છે કે એની માટે બીજો કયો વિકલ્પ છે? તો અહીંયા જુઓ કે જે જગ્યાએ સુએજ આવેલું છે એ સુએજ પાસે આ જગ્યાએ આ બ્લોક થયું. જો એ આગળ બ્લોક થયું હોત તો 2015માં જ 2 રસ્તા બનાવી નાખવામાં આવેલા હતા, આવી રીતે અહીંયા ફાટો પાડી દેવામાં આવું અને જવા માટે. જો એટલામાં કોઈ જગ્યાએ બ્લોક થયું હોત તો રસ્તો છે એ કાર્યરત રહ્યો હોત, કારણ કે ત્યાં 2 રસ્તા 2015માં 22 માઇલ જેટલો રસ્તો નવો એડ કરવામાં આવેલો હતો. પણ એ બ્લોક જ આ જગ્યાએ થાય છે તો બીજો કોઈ રસ્તો જ નહોતો, એટલા માટે એ ટ્રાફિક જામની સમસ્યા દરિયાની અંદર પણ થઈ ચૂકી હતી, એટલે કરંટમાં આવેલો હતો. તો હવે આપણે વળી પાછા નવા કોઈ લેક્ચરની અંદર મળીએ. તમે પણ કોમેન્ટ કરીને જણાવી શકો તમારે કયા મુદ્દાઓ ગુજરાત જિયોગ્રાફી સાથે, ગુજરાત જિલ્લા સાથે અથવા આવા કરંટની અંદર કોઈ મુદ્દા આવતા હોય અને એના વિશે તમારે માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકો કે આ મુદ્દાઓ પર લેક્ચર બનાવવો છે, એ જરૂરી છે. તો આપણે એ મુદ્દા સાથે ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.